ચૌધરી સમાજ અને રબારી સમાજની મીટિંગ મળી અને એમાં સમાધાન થયું ને એમાં કિંજલબેન રિટર્ન પરત ફર્યા સમાજમાં, બરોબર. પણ એમ કહેવાય છે કે જો આ ન થયું હોત તો આને પોલિટિકલી પણ બહુ મોટો મુશ્કેલી પડે. અને પોલિટિકલીમાં એવું છે, ભારતીય જનતા પાર્ટીના અત્યારના વિધાનસભાના સ્પીકર જે છે શંકર ચૌધરી, એ શંકર ચૌધરીની વિરુદ્ધમાં પણ વાતાવરણ જામે એમ હતું એવું એક સૂત્ર એ કીધું. એટલે સીધી રીતે એ ક્યાંય ઇન્વોલ્વ ન થાય. અત્યારે જે સમાધાન થયું એમાં કઈ શંકર ચૌધરી સીધી રીતે આવે કે એવું નહીં, કારણ કે ગોવાભાઈ રબારી માજી ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પછી માવજીભાઈ રબારી ધાનેરા બનાસકાંઠાના, એવી રીતે અને ચૌધરી સમાજમાંથી શંકર ચૌધરી હોય કે બીજા કોઈ હોય, સમજી લ્યો. એક કોંગ્રેસના માજી ધારાસભ્ય છે ભુરિયા, એની સરનેમ છે ભુરિયા. આ બધા અંદર ખાને એક્ટિવ થયા હોય અને એને કીધું હોય ઘીના ઠમમાં ઘી પાડી દો, નહીતર બહુ મોટો ડખો થાય. કારણ કે મેં જાણ્યું એ પ્રમાણે રબારી સમાજની જેટલી નાની મોટી દીકરીઓ આવા અનેકો બનાવ બન્યા છે, પણ જ્યાં પણ ગઈ છે ત્યાંથી બાય હુક એન્ડ કુક, એટલે કે કોઈ પણ રીતે એને પાછી લઈ આવવામાં આવી છે. હમણાં તમારી જાણ ખાતર એક રબારી સમાજની એક દીકરી જે દલિતના દીકરા સાથે લવ મેરેજ કરેલા કે એવી કોઈ ઘટના હતી, તો રાજસ્થાન સુધી લોકોએ પીછો કરીને એને લઈ આવ્યા, મારકૂટે થઈને ઘણું બધું થયું. કેટલાક કિસ્સાઓમાં હરિયાણાથી પણ લઈ આવ્યા છે. એટલે આવા અનેક બનાવ અત્યારની નવી જનરેશન જે છે એ જૂના રીતિ રિવાજને બહુ પાળતી નથી અથવા એનાથી પળાતું નથી. અને પ્રેમ લગ્ન જેને કહે છે એ લોકો એ પોતપોતે એકબીજાના ખેટિંગમાં કે ગમે તે રીતે પ્રેમમાં પડે અને પછી આવી રીતે લગ્ન ઇત્યાદિ કરી લે તો સમાજ એને સાખી લેતો નથી. મેં જેટલા ચૌધરી સમાજના અગ્રણી અને રબારી સમાજના અગ્રણીઓ સાથે વાત કરી એના પછી એવો નિષ્કર્ષ નીકળે છે કે આમાં કોઈ નવી નવાઈ નથી. આ તો કિંજલબેન રબારી પાર્શ્વ ગાયિકા છે, એટલે કે સેલિબ્રિટીઝ જેવું છે, એટલે એને બહુ મોટી હાઇલાઇટ્સ મળી સમાચારમાં. પરંતુ આવા અસંખ્ય બનાવો બન્યા છે. મધ્યમ વર્ગની દીકરીઓ બીજી કોમમાં બીજી કોઈ જ્ઞાતિમાં જાય તો રબારી સમાજ કોઈ દી સાખી લે નહીં.